નમસ્કાર, એક્યુરેટ અને ઓથેન્ટિક માહિતી આપતી ઈપીએફઓના વિડીયોઝની શૃંખલામાં આજથી અમે પેન્શન વિડીયોની એક શ્રેણી શરૂ કરી રહ્યા છીએ. અમે અમારા આગામી કેટલાક વિડીયોમાં વિવિધ પ્રકારના પેન્શન વિશે જણાવીશું જે ઈપીએફઓ તેના સભ્યો અને તેમના પરિવાર અથવા નોમિનીને આપે છે. ઈપીએફઓએ તેની કર્મચારી પેન્શન યોજના 16 નવેમ્બર 1995ના રોજ શરૂ કરી હતી. આ યોજનાએ પરિવાર પેન્શન 1971નું સ્થાન લીધું હતું. પરિવાર પેન્શન યોજનામાં જ્યાં સભ્યના મૃત્યુ પર જ પરિવારને પેન્શન મળતું હતું, ત્યાં આ નવી યોજનામાં સભ્યને પણ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સભ્ય ઉપરાંત તેમાં પરિવાર અને નોમિનીને પણ પેન્શન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. યોજનાની જોગવાઈઓ અનુસાર, પેન્શન યોજનાનો કોઈ સભ્ય 10 વર્ષ સુધી યોગદાન આપીને સભ્યપદ પૂરું કરવા પર પેન્શનના હકદાર બની જાય છે અને તેઓ 58 વર્ષની ઉંમર પૂરી કરવા પર પેન્શન લઈ શકે છે. ભલે તેઓ પોતાની સંસ્થામાંથી નિવૃત્ત થયા હોય કે નહીં. એટલે કે 58 વર્ષની ઉંમર અને 10 વર્ષની સભ્યતા પૂર્ણ કરવા પર કોઈ સભ્ય નોકરી કરતા હોવા છતાં પણ પેન્શન લઈ શકે છે. આ ઉપરાંત, જો કોઈ સભ્ય 50 વર્ષની ઉંમર પછી નોકરી છોડી દે છે, તો તે પણ ઘટાડેલા દરે પેન્શન લેવા માટે હકદાર બને છે. શરત એ છે કે સભ્યતાનો સમયગાળો ઓછામાં ઓછો 10 વર્ષનો હોય. પેન્શનની ગણતરી સભ્યની પેન્શન યોગ્ય સેવા, એટલે કે તેમણે જેટલા વર્ષ પેન્શન ફંડમાં યોગદાન આપ્યું છે અને નોકરી પરથી નિવૃત્તિ પહેલાના 60 મહિનાના સરેરાશ પગાર પરના પ્રોવિડન્ટના આધાર પર કરવામાં આવે છે. જો તમે જાણવા માંગો છો કે તમને કેટલું પેન્શન મળશે તો તમે અમારી વેબસાઇટ www.epfindia.gov.in પર જઈ ડાબી બાજુ ઓનલાઈન સર્વિસીસ બોક્સમાં ઉપલબ્ધ ઈડીએલઆઈ અને પેન્શન કેલ્ક્યુલેટર પર ક્લિક કરો. એક નવી સ્ક્રીન ખુલશે જ્યાં તમે આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની રીત જાણી શકો છો અને ડાબી બાજુ આપેલી ટેબને ક્લિક કરીને ઈડીએલઆઈ અને પેન્શન કેલ્ક્યુલેટરના હોમ પેજ પર પહોંચી શકો છો. અહીં તમે ઉપર આપેલા પેન્શન કેલ્ક્યુલેટર ટેબને ક્લિક કરીને કેલ્ક્યુલેટર પર પહોંચી જશો. આમાં તમે તમારી વિગતો દાખલ કરી તમને મળવાપાત્ર પેન્શનની ગણતરી કરી શકો છો. જો કોઈ સભ્યની પેન્શન યોગ્ય સેવા 20 વર્ષ કે તેથી વધુ હોય તો તેમને 2 વર્ષનું બોનસ પણ આપવામાં આવે છે. સામાન્ય રીતે 58 વર્ષ પૂર્ણ થવા પર સભ્યોને પેન્શન આપવામાં આવે છે. પરંતુ જો કોઈ સભ્ય 50 વર્ષ પૂરા કર્યા પછી અને 58 વર્ષ પૂરા થયા પહેલા નિવૃત્ત થાય છે, તો તે ઘટાડેલા દરે પેન્શન લઈ શકે છે. સભ્યની ઉંમર 58 વર્ષથી જેટલા વર્ષ ઓછી હશે, તે અનુસાર પેન્શનમાં દર વર્ષે 4%ના દરે ઘટાડો કરીને તેમને પેન્શન આપવામાં આવશે. જો કોઈ સભ્ય ઈચ્છે તો તે 58 વર્ષ પછી 60 વર્ષની ઉંમર સુધી પેન્શન મોકૂફ કરી શકે છે. આવા કિસ્સામાં, તેને 59 વર્ષની ઉંમરે 4% અને 60 વર્ષની ઉંમરે 8% વધારા સાથે પેન્શન મળશે. જો 10 વર્ષની પેન્શન યોગ્ય સેવા પૂરી થઈ ગઈ હોય અને સભ્ય 58 વર્ષ પછી પણ નોકરીમાં હોય, તો તે 60 વર્ષની ઉંમર સુધી પેન્શન ફંડમાં યોગદાન ચાલુ રાખી શકે છે. આવી સ્થિતિમાં, તેમની પેન્શનની ગણતરી માટે 58 વર્ષ પછીની સેવા અને પગારને પણ ધ્યાનમાં લેવામાં આવશે, જેથી તેમને વધુ પેન્શન મળશે. તો આ હતી સભ્ય પેન્શન વિશેની જાણકારી. આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી લાગી હશે. આગળના વિડીયોમાં આપણે બીજા પ્રકારના પેન્શન વિશે વાત કરીશું. ત્યાં સુધી અમારા વિડીયોઝ જોતા રહો અને શેર કરતા રહો. જય હિન્દ.